સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો 58મો પદવીદાન સમારંભ ગત રોજ 10 રવિવારના રોજ સવારે 11 કલાકે યોજાયો હતો। આ પદવી સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ તથા શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પરિસરમાં કાંજીભૂટા બારોટ રંગમંચ ખાતે યોજાયો હતો। આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની 14 વિદ્યા શાખાના 43,959 દીક્ષાર્થીઓને પદવીઓ એનાયત કરવામાં આવી હતી। પદવીદાન સમારોહમાં કુલ 14 વિદ્યા શાખાના 122 વિદ્યાર્થીઓને કુલ 141 ગોલ્ડ મેડલ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તથા દાતાઓ તરફથી આવેલ દાનના વ્યાજની રકમમાંથી કુલ 234 રોકડ ઇનામો એનાયત કરવામાં આવ્યા। રાજ્યપાલના અધ્યક્ષ સ્થાને અને કેબિનેટ મંત્રી માનનીય ઋષિકેશભાઈ પટેલના મુખ્ય અતિથિ વિશેષ દ્વારા યુનિવર્સિટીના કુલ 43,000 વિદ્યાર્થીઓને જ્યારે સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા, જેમાં 141 સુવર્ણ રજક પ્રાપ્ત કર્યા છે, જેમને ગોલ્ડ મેડલ્સ પ્રાપ્ત કર્યા છે। એ તમામને અમે શુભેચ્છા પાઠવીએ છીએ। આ 143માંથી 97 દીકરીઓ હતી ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરનારી। બેટી બચાવો બેટી પઢાઓ જે નરેન્દ્રભાઈનો નારો છે એ સાર્થક થઈ રહ્યો છે। તમામ દીકરાઓને અમે હૃદયપૂર્વક શુભેચ્છા પાઠવીએ છીએ। રાજકોટના આ પટાંગણની અંદર એક સંસ્કૃતિ સૌરાષ્ટ્રની અલગ રાજકોટની છે। રાજકોટ એક સાંસ્કૃતિક તરીકે ઓળખાઈ રહ્યું છે, ત્યારે એ સંસ્કૃતિ, એ રાજકોટ, એ સૌરાષ્ટ્રની હંમેશના માટે ગરિમા અને એમનું નામ તમામ વિદ્યાર્થીઓ રોશન કરે, એમના માતા પિતાએ સેવેલા સ્વપ્નને સાકાર કરે, સૌના યોગક્ષેમ શ્રેષ્ઠ ચાલે, એ જ હું આ પ્રસંગે અભ્યર્થના સૌરાષ્ટ્ર એ જે પ્રશ્નો છે જોઈ લેશું, પરંતુ આજે મહામહિમ રાજ્યપાલના હસ્તક આ કાર્યક્રમ થયો છે, ત્યારે તમામ વિદ્યાર્થીઓ એ અત્યારે માત્ર ને માત્ર એક સારા પ્રસંગે મેં આવ્યા છું। સૌને શુભેચ્છા। કંઈ ક્ષતિ હશે એ અમે જોશું। મારું નામ યશવી વિજયકુમાર સાતા છે। હું એમપીશા મેડિકલ કોલેજ જામનગરની વિદ્યાર્થી છું અને મને ફાઇનલ MBBS માટે 9 ગોલ્ડ મેડલ એનાયત થયા છે આજે। તો મારા મમ્મી ડૉક્ટર નીતા સાતા એ આ જ ઇન્સ્ટિટ્યૂટના સ્ટુડન્ટ છે અને એમને ફાઇનલ MBBSમાં 7 ગોલ્ડ મેડલ મળેલા છે, એટલે મારી પ્રેરણા એ હતા અને એમને મને કાયમ આ પંથ પર આગળ વધવા માટે મારા ફાધર એમપીશા મેડિકલ કોલેજ જીજી હોસ્પિટલમાં ઓર્થોપેડિક વિભાગના વડા છે। મારે આગળ વધીને મેડિસિન બ્રાન્ચ લેવી છે અને એમાં આગળ અભ્યાસ કર સ્પેશિયલાઇઝેશન ન્યુરોલોજી અથવા કાર્ડિયોલોજી છે અને એ બ્રાન્ચ કાયમ ઇવોલ્વિંગ છે અને નવા રિસર્ચ થાય છે, એમાં સંશોધન થાય છે, બધી જે ડિસીઝ નવી આવે છે એમાં, એટલે મારે એ લેવું છે। ડૉક્ટર નીતા સાતા।